નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે શ્રેણિક વિશેનો અભ્યાસ કર્યો હતો કે જેમાં શ્રેણિકની વ્યાખ્યા જોઈ હતી, શ્રેણિકને કેવી રીતે દર્શાવવામાં આવે છે તે આપણે જોયું હતું. એટલે કે શ્રેણિક વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી. ત્યારબાદ આપણે મેળવ્યું હતું શ્રેણિકની કક્ષા વિશેની માહિતી મેળવી કે શ્રેણિકની ઓળખ કેને આધારે થાય છે, તો કે એની કક્ષાને આધારે થાય છે. ત્યાર પછી હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈએ તો હવે જોશું શ્રેણિકના પ્રકાર. તો આ લેક્ચર ની અંદર આપણે શ્રેણિકના પ્રકાર વિશેનો અભ્યાસ કરશું, એટલે કે ટાઇપ ઓફ મેટ્રિક્સ. બરોબર? તો એનો પહેલો પ્રકાર છે હાર શ્રેણી. શું છે? હાર શ્રેણી. એને ઇંગ્લિશમાં કહે છે રો મેટ્રિક્સ. શું કહેવામાં આવે છે? રો મેટ્રિક્સ. તો જો જેવું નામ છે ને, બધા જ પ્રકારની અંદર સમજજો ભાઈ, બધા જ પ્રકારની અંદર જેવું એનું નામ છે ને એવી જ એની ઓળખ તમને આપે છે. બરોબર? એટલે કે એની વ્યાખ્યા એને આધારે જ આવે છે. અહીંયા જો સમજો, હાર શ્રેણી એટલે એની વ્યાખ્યા શું છે? તો કે જે શ્રેણિકની અંદર માત્ર એક જ હાર આવેલી હોય, જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય, આવેલ હોય, તેવા શ્રેણિકને શું કહે છે? તો કે હાર શ્રેણિક કહે છે. હાર શ્રેણિક કહે છે. એકદમ ઈઝી વસ્તુ કે જે શ્રેણિકમાં માત્ર ને માત્ર એક હાર જ આવેલી હોય, સ્તંભની સંખ્યાને અવગણવામાં આવે. લખી દઉં છું, સ્તંભની સંખ્યા અવગણવી. બરોબર? સ્તંભની સંખ્યા ગમે એટલી હોય, આપણે એનાથી કોઈ પ્રોબ્લેમ જ નથી, પરંતુ હારની સંખ્યા માત્ર ને માત્ર કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. તેવા શ્રેણિકને કેવો શ્રેણિક કહીશું? તો કે હાર શ્રેણિક રો મેટ્રિક્સ કહીશું. બરાબર? જો જેવું નામ છે એવું જ એનું કામ છે. એકદમ ઈઝી વસ્તુ છે. હાર શ્રેણિકની વાત કરી. હાર શ્રેણિક એટલે શું? જે શ્રેણિકમાં માત્ર ને માત્ર એક જ હાર આવેલી હોય તેને શું કહેવાય છે? હાર શ્રેણિક કહે છે. તો એનું એક્ઝામ્પલ એકાદું જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે હું વાત કરું, કોઈ શ્રેણિકને નામ આપું છું A. 1 2 અને 3. આ હાર શ્રેણિક છે? નહીં ભાઈ. જો સમજો કે લખી એટલે જ આપણે ધ્યાન પડે 1 2 અને 3. સ્તંભની સંખ્યા કેટલી છે? 3. બરોબર? પરંતુ આપણે હારની સંખ્યા 3 હતી. સ્તંભની સંખ્યા તો એક જ હતી, તો એને હાર શ્રેણિક ન કહેવાય. પરંતુ માત્ર ને માત્ર શું આવેલું હોય? હાર શ્રેણીકની અંદર એક જ હાર આવેલું હોય. તો 1 2 3 આવી રીતે કોઈ શ્રેણિક લખ્યા તો 1 2 4 લખો. 1 2 and 4 આ રીતે મેં કોઈ ઘટક લખ્યા તો આ ઘટક છે એ શું નિર્દેશ કરે છે? આ શ્રેણિક છે તો કે હાર શ્રેણિક નિર્દેશ કરે છે. બરાબર? ચાલો એની ઇન જનરલ આપણે એની કક્ષા વિશેની વાત કરીએ તો હાર શ્રેણિકની કક્ષા, હાર શ્રેણિકની કક્ષા, હાર શ્રેણિકની કક્ષા કેટલી હોય? જો તમને ખ્યાલ હશે, હારની સંખ્યા કેટલી હોય? માત્ર ને માત્ર એક જ. સ્તંભની સંખ્યા તો કે ગમે તેટલી હોય, એનાથી સ્તંભની સંખ્યાથી આપણને મતલબ નથી. સપોઝ કે n જેટલી હોય. હવે અહીંયા આ શ્રેણિકની કક્ષા કેટલી છે? તો જો હું આની કક્ષા લખું તો આ શ્રેણિકની કક્ષા કેટલી બનશે? 1 એક હાર. સ્તંભની સંખ્યા કેટલી? 1 2 and 3. ઇન જનરલ એ 3 આપણને શું આપ્યા છે? સ્તંભ આપ્યા છે. તો મેં જનરલ ફોર્મમાં એને n સ્તંભ વડે દર્શાવ્યું. બરાબર? તો હાર શ્રેણિક એકદમ ઈઝી ટોપિક. ત્યાર પછી જે નેક્સ્ટ પ્રકાર આવે છે એ આના જેવો જ છે. બરાબર? ત્યાં છે સ્તંભ શ્રેણી. એનું નામ શું છે? સ્તંભ શ્રેણી. બરાબર? અને એને ઇંગ્લિશમાં કોલમ મેટ્રિક્સ કહેવાય. કોલમ મેટ્રિક્સ કહે છે. બરાબર? તો હાર શ્રેણીકની અંદર તમને માત્ર ને માત્ર શું આપ્યું હતું? એક જ હાર હોય એવું કીધું હતું. તો અહીંયા તો સ્તંભ શ્રેણિક છે, તો એના જેવું આપણે કીધું નામ પરથી જેની ઓળખ આપશે ભાઈ. સ્તંભ શ્રેણિક એટલે શું? જે શ્રેણિકમાં માત્ર એક સ્તંભ આવેલો હોય, એક જ સ્તંભ આવેલ હોય તેવા શ્રેણિકને શું કહે છે? સ્તંભ શ્રેણિક કહે છે. સ્તંભ શ્રેણિક કહે છે. એકદમ ઈઝી વસ્તુ. કે સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં માત્ર ને માત્ર એક જ સ્તંભ આવેલો હોય તેને સ્તંભ શ્રેણિક કહેવાય. હાર શ્રેણિક જેવું જ છે. હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરોબર? તો એક્ઝામ્પલ તરીકે વાત કરું
તો એક્ઝામ્પલ તરીકે કોઈ એક શ્રેણિક અહીંયા બી નામ આપું છું આ શ્રેણિકનું. અહીંયા હારની સંખ્યાને અવગણવામાં આવે, લખું છું અહીંયા કાઉન્સ કરીને બ્રેકેટ કરીને લખી દઉં છું કે હારની સંખ્યા અવગણવા. હારની સંખ્યા ગમે તેટલી હોય ભાઈ, પરંતુ સ્તંભ કેટલો હોવો છે? માત્ર ને માત્ર એક. તો હું શ્રેણિક બનાવું, લખી દઉં છું a b c. આ ઘટકો છે ને, a b c કોઈ ઘટકો છે. અહીંયા a b c લખ્યું. જો અહીંયા હારની સંખ્યા કેટલી? 1 2 અને 3, પરંતુ સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર એક જ. તો એવા શ્રેણિકને કેવો કહે છે? શ્રેણિક સ્તંભ શ્રેણિક કહે છે. અને સ્તંભ શ્રેણિકની ઇન જનરલ તમે એની વાત કરો કક્ષાની, તો સ્તંભ શ્રેણિકની કક્ષા કેટલી થાય? તો કે અહીંયા હારની સંખ્યા ગમે તેટલી હોય, એનો મતલબ m જેટલી છે, અને સ્તંભની સંખ્યા કેટલી હશે? 1 હશે. તો m/1 આ એનું જનરલ ફોર્મ લખું છું, જનરલ, બરોબર, વ્યાપક રીતે એની કક્ષા લખું છું. તો આ શ્રેણિકની કક્ષા કેટલી? તમને ખ્યાલ આવતો જશે, ડાયરેક્ટ ખબર જ પડી જાય. હારની સંખ્યા કેટલી? 1 2 and 3. સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર એક જ. બરાબર છે. તો તમને શું મળ્યું? તો કે સ્તંભ શ્રેણિક એટલે બીજો પ્રકાર મળ્યો. પહેલો પ્રકાર હાર શ્રેણિક હતો. ત્યારબાદ થર્ડ આપણે એનો ટાઈપ લઈએ, બરોબર, ટાઈપમાંનો અને પ્રકારમાંનો ત્રીજો પ્રકાર લઈએ તો ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક એને આપણે ઇંગ્લિશમાં કહે છે સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ, બરોબર. તો જો સમજો, આપણે કીધું તું, યાદ છે હોય તો તમને કે હું તમને કહીશ કે જ્યારે એ પ્રકાર આવશે ને ત્યારે હું એના વિશે તમને માહિતી આપીશ. પહેલા લેક્ચરની અંદર કીધું હતું. ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. હવે આપણે ચોરસ જે નામ છે એના ઉપરથી જ ખબર પડે કે બધી બાજુઓના માપ કેવા હોય? સમાન. તો તમે એને ચોરસ કહો છો ને. તો ચોરસ શ્રેણિક એટલે શું? તો કે જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા શું હોય? સમાન હોય તેવા શ્રેણિકને શું કહે છે? તો કે ચોરસ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક કહે છે. બરાબર. તો આની ઇન જનરલ તમારે કક્ષા વિશેની વાત કરવી હોય તો હું સપોઝ પહેલા લખું છું કે ભાઈ કોઈ પણ શ્રેણિક હોય એની કક્ષા કેટલી હોય? m/n કક્ષાવાળા શ્રેણિકમાં, કક્ષાવાળા ચોરસ શ્રેણિકની કક્ષા કેટલી થઈ જાય? n ક્રોસ n. આપણે શું થશે? જેટલી હારની સંખ્યા એટલા જ એના સ્તંભની સંખ્યા, અથવા તો m/m ઘણી વખત કહે છે, બરોબર. એટલે કે જેટલી હારની સંખ્યા હોય એટલી જ શું હોય? સ્તંભની સંખ્યા હોય. તો m ક્રોસ n કક્ષાવાળા ચોરસ શ્રેણિકની કક્ષા કેટલી હોય? n/n અથવા તો m/n, તમે જે કહો. એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાને કેવી રાખવાની છે? સમાન. તો એક્ઝામ્પલ તરીકે વાત કરું અને તેને n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહે છે. જો એની કક્ષા m/m હોય તો m કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહેવાય. અહીંયા શું છે? n/n. તો શું કહેશું આપણે? n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહીશું. બરાબર છે. તો એકદમ ઈઝી ટોપિક છે, સમજવા જેવું છે. ત્યાર પછી આપણે જોઈએ તેનું એક્ઝામ્પલ જોઈએ. તો કોઈ શ્રેણિક C લઈ લઉં છું. આ શ્રેણિક છે એને ચોરસ શ્રેણિકની વાત છે. સપોઝ કે એના ઘટકો 1 3 5 3 8 2 અને 7 9 2. આ કોઈ શ્રેણિક આપી દીધો છે. હવે આ કેવો શ્રેણિક છે? ચોરસ શ્રેણિક. શું કામ? આ ચોરસ શ્રેણિકની કક્ષા કેટલી? તો કે 3/3. તો એવી જ રીતે 1/1 એ ચોરસ શ્રેણિક કહેવાય. 2/2 3/3 4/3, બરોબર, 4/4 3 ને 4/4 5/5. તો ઇન જનરલ એને વંચાય શું? એને આપણે વાંચીશું કઈ રીતે? તો આ જે C શ્રેણિક આપ્યો છે એની કક્ષા કેટલી છે? 3/3. તો આને વંચાય કઈ રીતે? તો કે 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક. બરાબર. તો આને આપણે વાંચન કઈ રીતે કરશું?
ત્રણ કક્ષાવાળો ચોરસ શ્રેણિક. તો મને એમ કે ચાર કક્ષાવાળો ચોરસ શ્રેણિક બતાવો તો આપણને ચાર કક્ષાવાળો ચોરસ શ્રેણિક લખતા આવડવું જોઈએ. તો એટલી ડાયરેક્ટ લાઈટ થઈ જવી જોઈએ. એની કક્ષા કેટલી હોય? 4x4. એટલે કે ચાર કક્ષાવાળો ચોરસ શ્રેણિક. એનો મતલબ શું કે જેની અંદર ચાર સ્તંભ છે અને ચાર શું છે? હારની સંખ્યા છે. બરોબર છે? તો આપણને એ આવડવું જરૂરી છે. ચોરસ શ્રેણિક આપણે એનો પ્રકાર લખ્યો. ચાલો તમે બધા નોટ ડાઉન કરજો. ત્યાર પછી જે ચોરસ શ્રેણિકના અમુક ત્રણ તમને પેટા પ્રકાર છે એ આપણે જોઈશું. બરાબર? પહેલા આના પછી ચોરસના વિકર્ણ વિશેની વાત કરશું. બરોબર? અને ત્યાર પછી આપણે એના વિકર્ણ શ્રેણિક, એકમ શ્રેણિક એના વિશેની વાત કરીશું. બરાબર? ચાલો નોટ ડાઉન કરી લો. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ ટાઈપ જોતા પહેલા આપણે તો કે ચોરસ શ્રેણિક છે એના જે આપણે પેટા પ્રકાર જોવાના છે કે જે છે તમને આપ્યા છે મેઈન પ્રકાર તરીકે, પરંતુ એ ચોરસ શ્રેણિકના જ પેટા પ્રકાર છે. બરોબર? તો પહેલાનો તમે વિકર્ણ ઘટકો કોને કહેશો? ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો વિશેનો અભ્યાસ કરીએ. પહેલા આપણે કેના વિશે માહિતી મેળવીએ? તો કે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો. તો કે કોઈ પણ ચોરસ શ્રેણિકમાં એના વિકર્ણ ઘટકો કોને કહેવાય? તો એકદમ ઈઝી છે કે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકોને ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો કહે છે. ઓકે સાહેબ, આટલું તમે કહી દીધું. એટલે શું? અગ્ર વિકર્ણના ઘટકો કોને કહેવાય? અને બીજું છે પશ્વ વિકર્ણના ઘટકો. બરાબર? તો આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે કોઈ પણ શ્રેણિકનું નામ લઈ લે. સપોઝ કે એ જ કહી દઈએ. બરોબર? એક તો વાત કરી ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક લેવો પડે 1 5 7 2 8 9 5 3 2. આ કોઈ ચોરસ શ્રેણિક છે. આ ચોરસ શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણના ઘટકો એટલે ક્યાં છે? આ. બરાબર? આ જે 1 8 અને 2 ને 1 8 અને 2 ને ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના ઘટકો કહે છે. હવે ખાલી તમને એમ જ યુઝ થયું હોય કે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો કયા છે, તો એના અગ્ર વિકર્ણના ઘટકોને આપણે શું કહીએ છીએ? ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો કહીએ છીએ. બરોબર? એટલે અગ્ર વિકર્ણના ઘટકો એટલે કયા? તો કે 1 8 and 2. બરાબર? ચાલો ત્યાર પછી તો કે પશ્વ વિકર્ણના ઘટકો કોને કહેવાય? તો આને આ એક્ઝામ્પલ અથવા તો બીજું એક એક્ઝામ્પલ લઈ અને આપણે જોઈએ. તો હું શ્રેણિકને નામ આપી દઉં છું ડી. બરોબર? આ શ્રેણિકમાં 1 5 7 2 8 9 5 3 and 2. આની અંદર પશ્વ વિકર્ણના ઘટકો ક્યાં કહેવાય? તો કે જે આ તમને 7 8 અને 5 જે આ તમને દેખાય છે આને શું કહેવાય? તો કે શ્રેણિક ડી ના. બરોબર? એટલે કે 7 8 અને 5 ને ચોરસ શ્રેણિકના પશ્વ વિકર્ણના ઘટકો કહે છે. કેવા કહેવાય? પશ્વ વિકર્ણના ઘટકો કહે છે. બરાબર? તો આ ખાસ કરીને યાદ રાખવું. પરંતુ આપણા માટે આ એટલું ઉપયોગી નથી. આપણા માટે આ ઉપયોગી છે બહુ જ, કે ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો કોને કહેવાય? તો કે એના અગ્ર વિકર્ણમાં આવેલા ઘટકોને ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો કહે છે. આ હંમેશને માટે યાદ રાખવું. ત્યાર પછી હવે એના આગળ એના પછીનો જે ટાઈપ જોઈએ એ છે વિકર્ણ શ્રેણિક. કયો ટાઈપ છે? વિકર્ણ શ્રેણિક. તો પાંચમો પ્રકાર તમારી બુકમાં આપ્યો છે એ છે વિકર્ણ શ્રેણિક. અથવા તો ચોથો પ્રકાર છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમને કેટલામો પ્રકાર કરીને આપ્યો છે? યસ, ચોથો પ્રકાર છે. કેટલામો છે? ચોથો. આપણે ચોથો પ્રકાર જોયા છે, 3 જોઈ લીધા. ચોથો પ્રકાર છે વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિક કોને કહેશું? તો કે જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ ઘટક સિવાયના અગ્ર વિકર્ણ ઘટકો સિવાયના પ્રત્યેક ઘટક શૂન્ય હોય
તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિકર્ણ શ્રેણિક કહે છે. તો એકદમ ઈઝી વસ્તુ કે અગ્ર વિકર્ણના ઘટકો સિવાય ચોરસ શ્રેણિકની વાત છે. બાકીના બધા જ ઘટકો કેવા થઈ જવા જોઈએ? 0. એટલે કે કોઈ શ્રેણિક A માટે Aij n ક્રોસ n ની વાત કરું, બરોબર? Aij n ક્રોસ n માં જો I is not equal to j માટે શું કરી દેવાનું તમારે? તો કે એના બરાબર 0. I is not equal to j માટે વિકર્ણ શ્રેણિકમાં એ જ ડેફિનેશન છે કે I is not equal to j માટે Aij બરાબર 0. બરાબર? એટલે કે જે ચોરસ શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના પ્રત્યેક ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. એટલે એનો મતલબ શું થયો કે A is equal to Aij n ક્રોસ n એટલે ચોરસ શ્રેણિક છે એની અંદર I is not equal to j એટલે એનો મતલબ જ્યાં જ્યાં તમને I અને j સમાન નથી દેખાતા ત્યારે શું આવશે? Aij બરાબર 0. બાકીના બધા ઘટકને કેવા કરી નાખો? શૂન્ય કરી દો. બરાબર છે? તો જો એક્ઝામ્પલ તરીકે વાત કરું અને એક એક્ઝામ્પલ લઈએ તો શ્રેણિક A બરાબર આપણે પહેલા તો ચોરસ શ્રેણિકની વાત કરી એટલે કે 1 5 અને 8. બાકીના બધા જ ઘટકો સમજો, બાકીના બધા જ ઘટકો કેવા કહી દીધા મેં? શૂન્ય. તો આવા શ્રેણિકને શું કહે છે? વિકર્ણ શ્રેણિક કહે છે. અને તેને અહીં લખું છું, તેને DIAG ઓફ, આને જો ઇંગ્લિશમાં નામ શું છે એના ઉપરથી આવડી જશે, ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ, બરાબર? કે ઇંગ્લિશમાં નામ છે વિકર્ણ શ્રેણિકનું ડાયાગોનલ મેટ્રિક્સ. તો એને આ કેવી રીતે દર્શાવે છે? ઘણી વખત MCQ માં તમને જોવા મળશે. DIAG ઓફ A11 A22 A33 ANN. બરોબર? આ ઇન જનરલ મેં વાત કરી કે તેને કેના વડે DIAG પછી બોક્સની અંદર શ્રેણિકના જેટલા ઘટકો આપેલા હોય અગ્ર વિકર્ણના ઘટકો એ બધા લખી નાખવાના વડે દર્શાવવામાં આવે છે. ખબર પડી ગઈ? તો આને હું બીજું શું લખી શકું? DIAG ઓફ 1 5 અને 8. બરાબર? તો આને હું આ રીતે પણ દર્શાવી શકું કે ડાયાગોનલ મેટ્રિક્સ 1 5 અને 8. બીજું એક એક્ઝામ્પલ લઈએ, હજુ એક એક્ઝામ્પલ લઈએ. કોઈ મને આપી દીધું શ્રેણિક B, કઈ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યો? તો કે DIAG ઓફ 5 અથવા તો બીજા ઘટકો લઈએ 2 8 and 9. બરોબર? મને આ ત્રણ ઘટકો આપ્યા. તો હું આ શ્રેણિક B શું સમજવાનો? તો કે એના અગ્ર વિકર્ણના ઘટકો છે 2 8 અને 9 છે. તો હું લખી નાખું 2 8 અને 9. બાકીના બધા કેવા હશે? 0. એટલે કે ચોરસ શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના પ્રત્યેક ઘટકો કેવા થશે? 0 થશે. પરંતુ એ ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. એટલા જ માટે તો આપણે એનો પેટા પ્રકાર કીધો છે. બરાબર? આના પછી આગળ જોશું અદિશ શ્રેણિક. બરોબર? એની પહેલા નોટ કરી લો, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટાઈપ જોઈએ. બરાબર? તો હવે આવશે અદિશ શ્રેણિક. કેવો શ્રેણિક? અદિશ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક ચોથો ટાઈપ હતો આપણા માટે. એના પછી ફિફ્થ છે અદિશ શ્રેણિક. આના પછી આપણે ભણશું એકમ શ્રેણિક. એ પણ એક ચોરસ શ્રેણિકનો જ ભાગ છે. બરોબર? તેનો ટાઈપ છે, એનો પેટા પ્રકાર ગણી શકાય. અદિશ શ્રેણિક એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? તો કે સ્કેલર મેટ્રિક્સ. બરાબર? એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સ્કેલર મેટ્રિક્સ. તો અદિશ શ્રેણિક શું કહેવા માંગે છે? તો કે જો વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તો તેવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? અદિશ શ્રેણિક કહે છે. અદિશ શ્રેણિક કહે છે. એટલે કે જે તમને વિકર્ણ ઘટકો એટલે વિકર્ણ શ્રેણિક તમારો હતો એ અગ્ર વિકર્ણના ઘટકોની વાત હતી. જો એ ચોરસ શ્રેણિક નથી લેતો, વિકર્ણ શ્રેણિક આવી ગયો એટલે ચોરસ શ્રેણિક ઓબવિયસ હશે જ તે. વિકર્ણ શ્રેણિકની અંદર એટલે કે અગ્ર વિકર્ણના ઘટકોની વાત થાય છે. એ વિકર્ણ ઘટકો કેવા હોય? સમાન હોય. બધા જ
વિકર્ણ ઘટકો કેવા હોય સમાન હોય તો તેવા શ્રેણીકને અધિશ શ્રેણીક કહે છે બરોબર તેનું એક્ઝામ્પલ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કોઈ એક શ્રેણીક A માટે 2 2 2 બાકીના બધા કેવા લઈ લઉં છું 0 તો કે યસ આ વિકર્ણ શ્રેણીક તો છે જો છે કે નહીં પ્રત્યેક અધિશ શ્રેણીક છે એ વિકર્ણ શ્રેણીક કહી શકાય પરંતુ પ્રત્યેક વિકર્ણ શ્રેણીકને તમે અધિશ શ્રેણીક કહી શકો નહીં તો પ્રત્યેક અધિશ શ્રેણીકની વ્યાખ્યા જેવું કે જો વિકર્ણ શ્રેણીકમાં વિકર્ણ ઘટકો સમાન હોય તો તેવા શ્રેણીકને અધિશ શ્રેણીક કહેવામાં આવે છે અને આને વંચાય કઈ રીતે તો કે આનો અધિશ ઘટક કેટલો છે આ અધિશ શ્રેણીકની અંદર અધિશ ઘટક કયો છે 2 છે આ અધિશ શ્રેણીક છે યસ ઓબવિયસ કારણ કે એમાં બધા જ વિકર્ણ ઘટક કેવા આવેલા છે સમાન અને એ અધિશ ઘટક તરીકે કોણ છે તો કે 2 છે બરાબર અધિશ ઘટક તરીકે કોને લેવામાં આવ્યો છે 2 ત્યાર પછી નેક્સ્ટ આપણે એના પછીનો જે પ્રકાર ભણીએ તો 6 એકમ શ્રેણી આઇડેન્ટિટી મેટ્રિક્સ તો એકમ શ્રેણીકની અંદર બરોબર તમને એકમ શ્રેણીક કોને કહેવામાં આવે તો કે વિકર્ણ શ્રેણીકની અંદરની જ વાત છે તો કે જો કોઈ વિકર્ણ શ્રેણીકમાં વિકર્ણ ઘટકો એટલે કે બધા જ વિકર્ણ ઘટકો અહીંયા ઉમેરવું હોય તો ઉમેરી શકો બધા જ વિકર્ણ ઘટકો એક હોય તો તેવા શ્રેણીકને શું કહેવામાં આવે છે એકમ શ્રેણીક કહે છે અને તેને in વડે દર્શાવવામાં આવે છે એટલે કે ઘણી વખત ખાલી I જ લખ્યો હોય તો પણ એ તમારા માટે આઇડેન્ટિટી મેટ્રિક્સ જ છે અને ઘણી વખત in વડે પણ દર્શાવવામાં આવે છે આની આપણે ગાણિતિક રીતે વ્યાખ્યા જોઈએ એટલે કે I aij n cross n શું કામ મેં આવું લખ્યું તો કે પ્રત્યેક છે કેવા શ્રેણીક એકમ શ્રેણીક છે એ વિકર્ણ શ્રેણીક છે અધિશ શ્રેણીક પણ કહી શકો અને ચોરસ શ્રેણીક પણ છે બરોબર પરંતુ પ્રત્યેક અધિશ શ્રેણીક એકમ શ્રેણીક ક્યારેય બની શકે નહીં પ્રત્યેક એકમ શ્રેણીક છે અધિશ શ્રેણીક કહી શકાય બરાબર તો એકમ શ્રેણીક આપણે I aij n cross n જ્યાં aij what તો કે એની બે વેલ્યુ કે I બરાબર j હોય ત્યારે શું અને I is not equal to j હોય ત્યારે શું તો કે I અને j બે સમાન હોય ત્યારે એની વેલ્યુ કેવી આપશે 1 અને બે સમાન નથી ત્યારે વેલ્યુ કેવી આપી દેશે 0 બરોબર ને શું કહેવામાં આવે છે તો કે n કક્ષાવાળો એકમ શ્રેણીક કહે છે આ એટલા માટે હું આખી ડેફિનેશન લખાવું છું કે જ્યારે ત્યારે આપણે વ્યાખ્યા જોઈ હોય તો આપણે જોઈ શકીએ કે શું કહેવા માંગે છે તો એકદમ મોસ્ટ IMP આ ક્યારેય તમારો પીછો છોડશે નહીં એકમ શ્રેણીક અને શૂન્ય શ્રેણીક બરોબર તો એકમ શ્રેણીકની વ્યાખ્યા આપણે નામ પરથી જ ખબર પડી જાય ભાઈ શું કહેવા માંગે છે તો જે કોઈ વિકર્ણ શ્રેણીકની અંદર વિકર્ણ શ્રેણીક એટલે આપણને ખબર કે માત્ર ને માત્ર એના ડાયાગોનલ એલિમેન્ટ જ હશે અગ્ર વિકર્ણના ઘટકો જ હશે તો જે કોઈ વિકર્ણ શ્રેણીકમાં બધા જ વિકર્ણ ઘટકો શું થઈ જાય એક એકમ થઈ જાય બધા જ વિકર્ણ ઘટકો શું થઈ જાય એક એવા શ્રેણીકને શું કહે છે આપણે એકમ શ્રેણીક કહીએ છીએ બરોબર ને તેને કેના વડે દર્શાવવામાં આવે છે તો કે in વડે દર્શાવવામાં આવે છે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે કે કોઈ હું એક શ્રેણીકની વાત કરું હવે એને કેના વડે દર્શાવાય I વડે દર્શાવાય હવે હું એમ કહું છું કે મારે ભાઈ એક ખાલી માત્ર ને માત્ર 1100 આ પણ શું છે એકમ શ્રેણી છે ખાલી માત્ર ને માત્ર એક જ ઘટક આપ્યો હોય 1 તો એને પણ એકમ શ્રેણી કહેવાય સમજો મેં એ લખ્યું નથી પણ ખાલી એકડો આપ્યો બોક્સની અંદર એનો મતલબ એ એકમ શ્રેણી છે બરોબર એટલે એક કક્ષાવાળો એકમ શ્રેણી કહેવાય કેટલી કક્ષાવાળો એક કક્ષાવાળો બરાબર અથવા અહીંયા જો એક્ઝામ્પલ તરીકે લખો અહીંથી અહીં ભૂસી નાખું છું અહીંયા લખી દઉં છું only for 1 પછી 1
1 1 1 બાકીના બધા ઘટકો કેવા 0 તો આને શું આ કેટલી કક્ષા વાળો એક કક્ષા વાળો એકમ શ્રેણી ત્યાર પછી આને શું લખાય તો કે બે કક્ષા વાળો એકમ શ્રેણી અને ત્યાર પછી આને તો કે ત્રણ કક્ષા વાળો એકમ શ્રેણી તો હું આટલું બધું શા માટે લખું છું આને I1 વડે દર્શાવે છે આને I2 વડે દર્શાવે છે આને I3 વડે દર્શાવે છે એટલે કે માત્ર ને માત્ર મને શું આપી દીધું હશે I3 એવું લખીને આપ્યું A into I3 તો I3 શું દર્શાવે છે એ આપણને ખબર હોવી જોઈએ ભાઈ શું દર્શાવે I3 છે તો કે ત્રણ કક્ષા વાળો એકમ શ્રેણી દર્શાવે છે એ શું દર્શાવે છે તો કે ત્રણ કક્ષા વાળો એકમ શ્રેણી જે તમને અહીંયા ખબર છે કે ત્રણ કક્ષા છે આની બરોબર અને એકમ શ્રેણી છે ડાયાગોનલ એલિમેન્ટ શું છે 1 1 1 એટલે જ્યારે પણ મને I1 I2 I3 I4 I5 ગમે તે આપ્યું હોય એનો મતલબ શું તો કે એકમ શ્રેણી છે અને એની કક્ષા કેટલી છે તો કે જે તમને સફિક્સ માં લખે છે ને એટલે એની કક્ષા વાળો ચોરસ શ્રેણિક છે પરંતુ એના બધા જ અગ્રવિકર્ણના ઘટકો શું હશે ભાઈ તો કે 1 હશે એને એકમ શ્રેણિક કહેવાય બરોબર મોસ્ટ IMP છે આપણા માટે એકમ શ્રેણિક છે ત્યાર પછી જે લાસ્ટ આપણને પ્રકાર વધે છે બરોબર 7th ટાઈપ છે સાતમો પ્રકાર કે જોઈએ તો શૂન્ય શ્રેણી શું આવે છે શૂન્ય શ્રેણી એને ઇંગ્લિશમાં કહે છે 0 અથવા નલ અથવા તો void આ બધા જ નામ એને યુઝ કરે છે મેટ્રિક્સ બરાબર આને આપણે શું કહેતો કે 0 મેટ્રિક્સ કે નલ મેટ્રિક્સ કે void મેટ્રિક્સ કે ગમે તે નામ તો જે જેવું નામ છે ને નામ ઉપરથી ખબર પડી જાય વાલા કે જે શ્રેણિકના બધા જ ઘટકો શું હોય શૂન્ય હોય તો તેને કેવો શ્રેણિક કહે છે તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે તો લઘુ વ્યાખ્યા જે શ્રેણિકમાં બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શું કહે છે શૂન્ય શ્રેણિક કહે છે એકદમ ઈઝી કે શૂન્ય શ્રેણિક કોને કહેવો તો કે જે શ્રેણિકની અંદર બધા જ ઘટકો કેવા આપી દીધા હોય શૂન્ય આપી દીધા હોય તેને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ અને તેને કેના વડે દર્શાવવામાં આવે છે એ આપણે લખીએ કે તેને 0 n ક્રોસ n અથવા m ક્રોસ n અહીંયા ચોરસ શ્રેણિક હોય એવું જરૂરી નથી હો ભાઈ ગમે તેવો હોય બરોબર o m ક્રોસ n અથવા o વડે ખાલી o લખે o વડે દર્શાવવામાં આવે છે હવે એક્ઝામ્પલ તરીકે લઈ લો લખું તો માત્ર ને માત્ર 0 તો આ પણ શૂન્ય શ્રેણિક છે 0 0 0 0 આ પણ એક શૂન્ય શ્રેણિક છે ત્યાર પછી 0 0 0 આ પણ એક શું છે શૂન્ય શ્રેણિક છે બરાબર તો શૂન્ય શ્રેણિકની તમને જે પ્રમાણે કક્ષા આપે એટલી કક્ષાનો તમે ધારો એ કક્ષાનો તમે શું બનાવી શકો શૂન્ય શ્રેણિક બનાવી શકો તો આ હતા આપણા માટે મેઈન 7 પ્રકાર બરોબર છે કે છેલ્લે લાસ્ટ શૂન્ય શ્રેણિક વિશે અભ્યાસ કર્યો આપણા માટે મેઈન ખાસ કરીને ધ્યાન આપજો ચોરસ શ્રેણિક એકમ શ્રેણિક વિકર્ણ શ્રેણિક અદિશ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક વિશે બરાબર એટલે કે ટાઇપ્સ છે આપણા માટે અત્યંત ઉપયોગી છે આગળ આનો ઉપયોગ આવે છે તો આટલું તમે નોટ કરો ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે શ્રેણિકની સમાનતા કે બે શ્રેણિકને સમાન ક્યારે કહેવાય એકદમ ઈઝી ટોપિક બરાબર છે અને આ ચેપ્ટર જ ઈઝી છે પરંતુ આપણે હું આટલા માટે આ બધું બોર્ડ ચિત્રું છું ભાઈ સમજો કે તમે લોકો આ નોટ કરશો કે પછી જ્યારે ત્યારે તમારે એની વ્યાખ્યા જોવી હોય તો તમે જોઈ શકો સમજી શકો બરાબર છે તો ચાલો નોટ કરો ત્યાર પછી આગળ વધીએ શ્રેણિકની સમાનતા વિશે તો ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ એટલે અત્યાર સુધી આપણે શ્રેણિકોના પ્રકાર વિશેનો અભ્યાસ કર્યો તો આપણે જે બેઝિક પ્રકાર હતા તેના વિશેનો અભ્યાસ કર્યો ત્યાર પછી આગળ થોડા ઘણા પ્રકાર આવે છે કે પરિવર્ત શ્રેણિક સમમિત શ્રેણિક વિષમિત શ્રેણિક એકદમ ઈઝી ટોપિક છે એ આપણે ત્યારે જોશું જ્યારે આવશે ત્યારે બરાબર આગળ તમારા કોર્સમાં છે જ પણ સૌપ્રથમ આપણે ત્યારબાદ એનો અભ્યાસ કરીએ તો શ્રેણિકોની સમાનતા કે ભાઈ બે શ્રેણિકને સમાન ક્યારે કહેવાય બરાબર શ્રેણિકોની સમાન
તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જ જાય કે બે શ્રેણિકને સમાન ક્યારે કહેવાય તો કે બધા જ ઘટકો કેવા હોવા જોઈએ સમાન હોય તો જ એ શ્રેણિકને શું કહેવાય સમાન શ્રેણિક કહેવાય બરોબર તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે દર વખતે સાહેબ તમે વ્યાખ્યા શું નહીં વ્યાખ્યા લખવી જરૂરી છે આપણને પ્રોપર ખબર હોવી જોઈએ કે આવું જ થાય છે તો શ્રેણિકોની સમાનતાની અંદર એટલે કે બે સમાન કક્ષાના શ્રેણિક માટે બે સમાન કક્ષાના શ્રેણિકો A is equal to Aij m cross n અને B is equal to Bij m cross n માટે પ્રત્યેક I is equal to I અને J માટે શું થવું જોઈએ જો પ્રત્યેક I અને J માટે Aij is equal to Bij થાય તો શ્રેણિક A અને B ને સમાન શ્રેણિક કહે છે શું કહે છે સમાન શ્રેણિક તો કે બે શ્રેણિકને સમાન ક્યારે કહેવાય તો કે અહીંયા તમને જે વ્યાખ્યા આપી છે અનુસાર જો કે બે સમાન કક્ષાના શ્રેણિક તો પહેલા તો એની કક્ષા કેવી હોય છે સમાન એટલે આપણે એની આપણી રીતના વ્યાખ્યા લખીએ કે એટલે કે ફર્સ્ટ શું હોવું જોઈએ તો કે કક્ષા કેવી હોય છે કક્ષા સમાન હોય ત્યાર પછી નેક્સ્ટ શું કીધું તો કે પ્રત્યેક I અને J માટે Aij Bij એનો મતલબ શું તો કે એના પ્રત્યેક ઘટક શ્રેણિક B ના અનુરૂપ ઘટકોને સમાન હોવા જોઈએ અનુરૂપ ઘટકો શ્રેણિક A ના પ્રત્યેક ઘટક શ્રેણિક B ના અનુરૂપ ઘટકને સમાન હોય તો એ શ્રેણિક તો A અને B ને શું કહે છે સમાન શ્રેણિક કહે છે એકદમ ઈઝી ટોપિક કે સમાન શ્રેણિક કોને કહેવાય તો કે એની કક્ષા કેવી હોય છે સમાન પહેલો મુદ્દો આવશે કે ભાઈ કક્ષા બે ની સમાન હોય છે ત્યારબાદ શું તો કે અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ સમાન અને તેને કેના વડે દર્શાવાય છે તેને A B વડે દર્શાવાય છે એટલે કે શ્રેણિક A બરાબર B એક્ઝામ્પલ તરીકે લઈએ તો A લઈ લઉં છું કે 1350 મેં આ એક એક્ઝામ્પલ લઈ લીધું 1350 બરાબર ચાલો હવે બીજું કોઈ શ્રેણિક હું B લઉં એમાં મારે 1350 જ લેવા પડે તો અહીં A B અહીંયા A અને B કેવા છે સમાન શું કામ તો કે એની કક્ષા સમાન છે જો પેલા 2 cos 2 2 by 2 કક્ષા છે બેની પછી અનુરૂપ ઘટકો કેવા છે સમાન પ્રત્યેક I J માટે Aij Bij બરાબર પ્રત્યેક કેવા ઘટકો કેવા આવે છે સમાન હવે જો બીજું એક્ઝામ્પલ લઉં છું કે A મેં આવું લઈ લીધું 3150 અને B રાખું છું હતો એનો એ જ 1350 તો A is not equal to B A અને B સમાન નથી ભલે એની કક્ષા સમાન છે આમાં ઘટકો તમને આડાઅવળા સમાન દેખાશે પરંતુ અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ 3 છે તો અહીંયા 3 જ હોવો જોઈએ કેટલા છે 1 એવું ચાલે નહીં તો બે શ્રેણિકને સમાન ક્યારે કહેશો તો કે એના અનુરૂપ ઘટકો કેવા હોય સમાન આનો ઉપયોગ તમારે ક્યાં આવશે તો આગળ તમને x y z ની કિંમત મેળવવાનું કહેશે કે મેટ્રિક્સ ની અંદર x y z આપી દે અને ઇક્વલ ટુ કરીને બીજા મેટ્રિક્સ ની અંદર કઈક સંખ્યા આપી દે કેમ કે x y z ની કિંમત મેળવો આવું ન આવડે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એટલે શું કરશું તો કે બધા એક્ઝામ્પલ ઉદાહરણ જોશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.1 છે એનો અભ્યાસ કરીશું તો આજ માટે આપણે અહીં સુધી રાખીએ આ લેક્ચર પૂરતું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 નો અભ્યાસ કરીશું